તો વૃષભ રાશિના જાતકો આ આવનારો ઓગસ્ટ મહિનો આપને હરેક રીતે અનુકૂળતા વાળો સાબિત થશે। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારા આજના આ વિડીયોમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપે અમારી YouTube ચેનલ યશ નિંબાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે। તથા મિત્રો જો આપને અમારું આજનો આ વિડીયો જો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। પોતાના પ્રશ્નો કોમેન્ટમાં પૂછી શકો છો। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો વૃષભ રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય। તો વૃષભ રાશિના જાતકો આ આવનારો ઓગસ્ટ મહિનો આપને આમ સામાન્ય રીતે જોવો તો સામાન્ય લેવલના અથવા તો સામાન્ય કરતા થોડા સારા પરિણામો આપી શકે છે। તો સૌપ્રથમ જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો આપના કારકિર્દી ક્ષેત્રનો સ્વામી એટલે કે કારકિર્દી સ્થાનનો સ્વામી ગયા મહિનાની જેમ આ મહિને પણ આપના લાભ ભાવમાં રહેશે અને આને એક અનુકૂળ સ્થિતિ કહેવામાં આવે છે। આને એક અનુકૂળ કહેવામાં આવે છે। તો જેથી આપને આ મહિને એક રીતે બીજા શબ્દોમાં કહીએ તો આપની જે મહેનત છે તેનો સારામાં સારું પરિણામ આપને મળી શકે છે। કારકિર્દી ક્ષેત્રમાં આપની નોકરીના ક્ષેત્રમાં આપને આ મહિને આપના કારકિર્દી સ્થાનનો જે સ્વામી છે તે લાભ ભાવમાં રહીને આપને લાભ આપતો રહેશે। આપની પૂરતી મહેનતનો આપને સારામાં સારું પરિણામ આપતો રહેશે। ત્યારબાદ આપના શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તેઓને માટે આ મહિના દરમિયાન આપના જે બુધ મહારાજ છે તેમની સ્થિતિ ખૂબ જ સારી છે અને જે આપને ખાસ કરીને શિક્ષામાં આપને સારામાં સારા લાભ અપાવશે આ માસ દરમિયાન। તથા મિત્રો આ રાશિના જાતકો જે છે તેઓ ખાસ કરીને જે મુશ્કેલ વિષય છે તેમાં પણ મહારત હાસિલ કરવા વાળા હોય છે। તેઓ મુશ્કેલ વિષયને પણ શીખવા વાળા હોય છે। તથા આ સમયગાળા દરમિયાન આપના વરિષ્ઠ છે તથા આપના જે ગુરુજનો છે તેઓનું પણ આપને ખૂબ સાથ સહકાર મળતો રહેશે, તેમનું માર્ગદર્શન પણ આપને આ મહિના દરમિયાન મળતું રહેશે। તથા જે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ અભ્યાસ માટે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં જવા માટે ઈચ્છા ધરાવે છે, જે જાતકો જે વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવું છે તો તેઓને માટે આ સમય અનુકૂળ રહેશે। આ મહિના દરમિયાન તમારા હરેક પ્રયત્નો આપને આપની વિદેશમાં જે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે પૂર્તિ તરફ આપને લઈ જશે। તથા મિત્રો આ સમયગાળા દરમિયાન નાની મોટી થોડી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ ધૈર્ય અને યોગ્ય માર્ગદર્શનથી અને યોગ્ય દિશામાં પ્રયાસ કરવાથી આપને આ મહિને પણ સારામાં સારા પરિણામો મળી શકે છે। ત્યારબાદ જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પારિવારિક મામલાઓમાં આપના પારિવારિક જે સંબંધો છે તે આ મહિના દરમિયાન ખૂબ જ સારા રહેશે। તથા તારીખ 21 ઓગસ્ટ સુધી ગુરુ મહારાજ તથા શુક્ર મહારાજ આપના બીજા ભાવમાં હાજર રહેશે, જે આપને પારિવારિક સુખ અને આપના પરિવારમાં ખુશહાલીનો આપને અનુભવ કરાવશે। આપના પારિવારિક જીવનમાં આપને ખૂબ જ સારા પરિણામો આ મહિના દરમિયાન ગુરુ મહારાજ અને શુક્ર મહારાજની બીજા ભાવમાં હાજરી છે તે અપાવશે। પરંતુ મિત્રો આ બાબતે બુધ મહારાજની થોડી નબળી સ્થિતિ હોવાના કારણે પરિવારની અંદરો અંદર વાતચીત કરતી વખતે ચર્ચાઓ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। ખૂબ જ સમજદારીપૂર્વક ધૈર્યતાથી આપને પારિવારિક જે મામલાઓ હોય છે તેમાં વાતચીત અને ચર્ચાઓ કરવાની રહેશે। આપના ભાઈ બહેન સાથે આપના સંબંધ આ માસ દરમિયાન સામાન્ય રહેશે। તથા મિત્રો જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો ગૃહસ્થ જીવન હશે અથવા તો પ્રેમ સંબંધ જે આપનો છે પ્રિય અથવા તો પ્રિયતમ સાથેનો જે સંબંધ હશે તેમાં આ માસ દરમિયાન આપને જીવન સાથી સાથે ભાવપૂર્વક સાવધાનીથી વર્તન કરવાનું રહેશે। કારણ કે આપને જીવન સાથી અથવા તો પ્રિય અથવા તો પ્રિયતમની સાથે આ માસ દરમિયાન આપનું વર્તન જે છે તે તેઓને ન ગમતું ન થાય તેનું ખાસ આપે ધ્યાન રાખીને પોતાના જીવન સાથી પ્રિય અથવા તો પ્રિયતમા સાથે આપને પૂર્ણતઃ ભાવ સાથે તેમની સાથે વર્તન કરવું ખૂબ જ જરૂરી બનશે આ માસ દરમિયાન। ત્યારબાદ મિત્રો આપની આર્થિક એટલે કે નાણાકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ ઓગસ્ટનો મહિનો આપને આર્થિક રીતે પણ અનુકૂળતા વાળો સાબિત થશે।
આપના લાભ ભાવનો સ્વામી ગુરુ મહારાજ અનુકૂળ સ્થિતિમાં રહેશે, જે આપને આર્થિક રીતે પણ સદ્ધરતા આપશે. આપને આર્થિક મામલાઓમાં પણ લાભ આ મહિના દરમિયાન આપનો લાભ ભાવનો સ્વામી ગુરુ મહારાજ અપાવતા રહેશે, જેથી આપનો ઓગસ્ટનો મહિનો આર્થિક બાબતોમાં પણ ખૂબ જ સારો વીતવાના યોગ બની રહ્યા છે. પરંતુ 21 ઓગસ્ટ પછીના સમયમાં આ મહિનાના જે અંતિમ ચરણનો સમય છે, મહિનાના અંતિમ જે 9 દિવસ છે, અંતિમ દિવસોની અંદર ખાસ આમાં થોડો ઘટાડો થઈ શકે છે. તથા મિત્રો, જો આપના ઓગસ્ટ મહિના દરમિયાનના સ્વાસ્થ્યની વાત કરીએ, આપના આરોગ્યની વાત કરીએ, તો આરોગ્યના દ્રષ્ટિકોણથી આ ઓગસ્ટનો મહિનો આપના માટે સામાન્ય રહેશે. તથા આપના લગ્ન કે રાશિનો સ્વામી શુક્ર મહારાજ એ ખૂબ જ સારી સ્થિતિમાં રહેશે, કે જે આપને સારું સ્વાસ્થ્ય આ માસ દરમિયાન પ્રદાન કરશે. તથા મિત્રો, આ માસ દરમિયાન, આ મહિના દરમિયાન ખાસ કોઈ નાની મોટી સ્વાસ્થ્યને સંબંધિત સમસ્યાઓ આપની સમક્ષ આવી શકે છે, પરંતુ આપનું જે આહાર છે અને યોગ્ય દિનચર્યા છે એ આપને આ માસ દરમિયાન તે નાની મોટી સમસ્યાઓથી દૂર રાખી શકે છે. તો ખાસ આ મહિના દરમિયાન પોતાના આરોગ્યની માટે આપે યોગ્ય દિનચર્યા તથા યોગ્ય આહારની જરૂર રહેશે. તથા મિત્રો, આપને ખાસ આરોગ્ય બાબતે માનસિક આરોગ્યનું એટલે કે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે, કારણ કે આ માસ દરમિયાન આપનું માનસિક સ્વાસ્થ્ય જે છે તેનું આપને ધ્યાન રાખવું થોડું જરૂરી બનશે. માનસિક સ્વાસ્થ્યનું આપને યોગ્ય નિદાન રાખવું પડશે. બાકી અન્ય રીતે આપને આ માસ પારિવારિક બાબતો હોય કે આર્થિક બાબત હોય કે વિદ્યાર્થી મિત્રોનું જીવન હોય, આપનું નોકરી કે ધંધાનું ક્ષેત્ર હોય, પ્રેમ સંબંધ હોય, આ બધા ક્ષેત્રમાં વૃષભ રાશિના જાતકો માટે આ ઓગસ્ટનો મહિનો ખૂબ જ સારો વીતશે. પરંતુ આપનું જે માનસિક સ્વાસ્થ્ય છે તેનું આપને ખૂબ ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. પણ મિત્રો, જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તથા મિત્રો, જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય, અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.